રાંદેર પોલીસે દારૂની મહેફિલ પર દરોડો પાડી 5 કપલ સહિત 13 લોકોને ઝડપ્યા. નવયુગ કોલેજ પાસેના બંગલામાં ચાલી રહેલી પાર્ટીમાં દારૂ અને સંગીતનો ધમધમાટ હતો. પોલીસે દારૂ, બિયર અને મોબાઈલ સહિત કુલ 1,21,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરીને ચાલી રહેલી દારૂની મહેફિલ પર રાંદેર પોલીસે દરોડો પાડ્યો છે. પોલીસ કંટ્રોલ રૂમને મળેલી માહિતીના આધારે નવયુગ કોલેજ પાસેની આશીર્વાદ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના એક બંગલામાં દારૂની પાર્ટી ચાલી રહી હતી. દરોડા દરમિયાન પોલીસને બંગલાના બીજા માળે 5 મહિલાઓ સહિત કુલ 13 લોકો દારૂની ખુલ્લી બોટલો સાથે દારૂ પીતા મળી આવ્યા હતા. દારૂના નશામાં ધૂત આ લોકો માંડ વાત કરી શકતા હતા અને કેટલાક તો બરાબર ચાલી પણ શકતા ન હતા. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ તમામ મિત્રો લાંબા સમય બાદ ભેગા થયા હોવાથી તેમણે આ પાર્ટીનું આયોજન કર્યું હતું. પોલીસે સ્થળ પરથી 6 બિયરની બોટલ, 4 દારૂની બોટલ અને 12 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે, જેની કુલ કિંમત 1,21,000 રૂપિયા થાય છે. દારૂ ચંદીગઢથી રુચિ રાવલ નામના આરોપીએ મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ 13 આરોપીઓનું મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.